એ સર્વે અમે કર્યા હતા. એ સર્વેના આધારે અલગ અલગ જગ્યામાં વારંવાર ભૂવો પડી રહ્યા છે. એને ઓછું કરવા માટે અને કામગીરી ફાસ્ટ કરી શકે એ બાબતમાં જીઆરપી ટેકનોલોજીથી આ કામગીરી શરૂ કરવાની છે. એમાં માઇક્રો ટનલિંગથી પણ અમે રીઇન્ફોર્સ્ડ ગ્લાસ રીઇન્ફોર્સ્ડ પ્લાસ્ટિકથી જ આ મેટલ યુઝ કરીશું, જેથી કરીને તમારું આરસીસી અથવા મેટલ ટ્યુબ્સનું કોસ્ટ પણ ઓછું થાય. પહેલાં જ્યારે કામગીરી થતી હતી આપણે બે બાજુ રોડ્સ બંધ કરીને કરવું પડ્યું હતું. અત્યારે એક બાજુ ચાલુ રાખીને અમે અંડરગ્રાઉન્ડથી બીજું બાજુ કામ કરી શકાય. એ બેઝિકલી ટનલ બોરિંગ મશીન ટેકનોલોજીનું ડ્રેનેજ વર્ઝન છે, જે ટીબીએમમાં આપણે મેટ્રોનું કામગીરી કરતા હોય અથવા ટનલની બોરિંગ કરતા હોય આનું સેકન્ડ વર્ઝન છે, ડ્રેનેજ વર્ઝન છે. એટલે જીઆરપી ટેકનોલોજીથી અમે આશા રાખીએ કે અત્યારે જે પહેલા ફેઝમાં અમે 2.6 કિલોમીટરનું પ્લાનિંગ લીધું છે, આ 2.6 કિલોમીટરમાં પહેલાં કામગીરી કરીશું, જેથી કરીને એસટીપીટી લાઇનનું પાણી અહીંયા સુધી જોડી શકાય. અને વારંવાર જે બહુ પડે છે અને જે તે વખતનું રાજાશાહી વખતનું જે સિસ્ટમ હતી ત્યારનું કેરિંગ કેપેસિટી ઓછું હતું, સિટીના ડેવલપમેન્ટ ઓછું હતું. પણ અત્યારે આપ જોઈ શકો છો વડોદરા બહુ મોટું થઈ રહ્યા છે, એટલે ટેકનોલોજી પણ નવું ઇન્ટ્રોડ્યુસ કરવું પડે છે અને જૂના ડ્રેનેજ લાઇનનું જે પ્રેશર છે એ પણ ઓછું કરવું પડશે, જેના કારણે આ ટેકનોલોજી ઇન્ટ્રોડક્શન કરી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા વતી આ પહેલી વખત આ કામગીરી કરી રહ્યા છે. આશા રાખીએ આવનારા દિવસોમાં વડોદરા સિટીમાં જે ભૂવો પડવાનું જે સંખ્યા છે એ ઓછું થશે, કારણ કે ઓવરઓલ પ્રેશર ડ્રેનેજ લાઇનનું ઓછું થાય એ બાબતનું તૈયારીઓ આજે શરૂ કરી.